અમરેલીના દેવળિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યારે આજે અમરેલી તાલુકાના દેવળિયા ગામે વિકસિત ભારત રથ આવી પહોંચ્યો હતો। ગામની અંદર રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને બંને કાર્યક્રમમાં અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। દેવળિયા ગામે સરપંચ ભાવનાબેન સુખડિયાએ કૌશિકભાઈ વેકરિયાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું। કાર્યક્રમની આગળની શરૂઆત કરી હતી। સરકાર તરફથી મળતી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી। તેમજ સ્થળ ઉપર આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પૂર્વ નિર્ધારિત રૂટ મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અમરેલી તાલુકામાં 20 જાન્યુઆરી 2024 સુધી ભ્રમણ કરશે। મહત્વનું એ છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજના જેવી કે આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે। આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનો ગેરંટીનો રથ જે રીતે સમગ્ર ભારતમાં ફરી રહ્યો છે એ અનુસંધાને આજે અમરેલી જિલ્લામાં આ રથ ચાલી રહ્યો છે। આજે દેવળિયા અને મોટા ગોખરવાડામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ગામડાઓમાં પહોંચી છે। ગામડાના લોકો ઉત્સાહ સાથે આમાં જોડાય છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે રીતની ગેરંટીની યાત્રા સમગ્ર લોકોમાં જે વિશ્વાસ જાગ્યો છે અને લોકોને પોતાને ભરોસો છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે રીતે દેશમાં કામો થઈ રહ્યા છે, ખાસ કરીને લોકો એમને આશીર્વાદ આપવા માટે હોશે જોડાઈ પણ રહ્યા છે। આયુષ્માન કાર્ડની જો હું વાત કરું તો 1051 જેટલા મોટા ગોખરવાડામાં આયુષ્માનના કાર્ડ નીકળ્યા છે। દેવળિયાની વાત કરું તો 900 જેટલા કાર્ડ ત્યાં નીકળ્યા છે। સરકારની યોજનાનો સીધો લાભ લોકો લઈ શકે એ પ્રકારની યોજના જ્યારે નરેન્દ્રભાઈ બનાવી છે ત્યારે હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને સાથોસાથ જિલ્લા વહીવટી તંત્રને પણ અભિનંદન આપું છું કે ગામડે ગામડે એક સુંદર વ્યવસ્થા કરવા બદલ વહીવટી તંત્રને પણ હું અભિનંદન આપું છું। આજે વિકસિત સંકલ્પ ભારત યાત્રા ના આયોજનના ભાગરૂપે વિવિધ ગામોની અંદર જ્યારે યાત્રા ફરી રહી છે ત્યારે દેવળિયા ગામના આંગણે આજે અમારા ગ્રામ પંચાયત દેવળિયા પરિવાર તરફથી આ યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમની અંદર માનનીય ગુજરાત રાજ્યના ઉપમુખ્ય દંડક અને અમારા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પંડ્યા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, આરોગ્ય વિભાગના, શાળા પરિવાર તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લગતી બાબતો એમજ પશુઓને માટે કીટ વિતરણ, દાતાઓના સહયોગથી દેવળિયા ગામે ઊભી થયેલ માઇક સેવાની જે પેલી સિસ્ટમ છે લગભગ 2 થી 2.5 લાખના ખર્ચે દાતાએ દાન આપ્યું છે એનું લોકાર્પણ છે। ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી 15 જેટલા કોમ્પ્યુટર પ્રાથમિક શાળા દેવળિયાને આપવામાં આવ્યા છે એમનું પણ લોકાર્પણ છે આજે। અને તાલુકા પંચાયત તરફથી અમારા કોમ્પ્યુટર રૂમનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે અને વિવિધ પશુપાલકોને કીટ વિતરણ કરવામાં આવી છે તેમજ દાતાના સહયોગથી દેવળિયા પ્રાથમિક શાળાના 1 થી 7ના બાળકોને જર્સી વિતરણ દાતાના સહયોગથી પણ કરવાનું હોવાથી ગામના દરેક લોકોનો ઉત્સાહ છે અને આ કાર્યક્રમને અમને જે સરકારની વિવિધ યોજનાઓ છે, કલ્યાણકારી યોજનાઓ છે, આરોગ્યથી લઈને તમામ આવાસોથી માંડીને બધી એના માટે ખૂબ અમે આનંદ અનુભવીએ છીએ। સરકાર વિવિધ ક્ષેત્રમાં આવા કાર્યો કરતી રહે અને ગામડાઓને ઊભું કરવા માટે આગળ આવી રહી છે એ બદલ અમે પણ સરકારના આભારી છીએ।